તો હે ગાઈસ, જય શ્રી રામ. તો હું તમારો દોસ્ત સ્વસ્તિક પગી અને અત્યારે અમે હાલમાં છીએ ઠાસરા નજીક. આ કઈ હોટલ છે? હોટલ તુલસી એવું નામ છે. ત્યાં અમે નાઇટ રોકાયા હતા. ત્યાં અમે આઈસર ઉભી રાખીને સુઈ ગયા હતા. ને હવે કાલનો જે સેટઅપ છે 4-4 હવે 6-4 કરવાનું છે રેગ્યુલર સેટઅપ. તો ચલો હવે આપણે આઈસર બાજુ જઈને મળીએ તમને હવે, કારણ કે આ બાજુ બધા છોકરાઓ હવે ડ્યુઅલ 2 લગાવવાનું છે. તો આપણે ગાઈસ વાયરિંગ છોડી દઈએ હવે. તો ફાઇનલી ગાઈસ 6-4 નો સેટઅપ લાગી ગયો છે, કારણ કે આજે સાંજે વરઘોડો છે. તો 6 ડીએલ 4 ટોપનો પ્રોગ્રામ છે, એટલે રેગ્યુલર સેટઅપ કરી દીધો છે આ બાજુ 6-4 નો. તો ચલો હવે નાવા ધોવાનું કરીએ. નયા નહીં તો એને ફ્રેશ થઈને મળીએ તમને. અને અત્યારે આ બાજુ આવું કંઈક કામકાજ ચાલી રહ્યું છે. બધું ડ્યુઅલ ટોપ બધું મીકાઈ ગયું છે, બેલ્ટ મારે છે. તો ચલો મળીએ હવે થોડી વારમાં તમને. અને અત્યારે ગાઈસ અહીં હોટલ તુલસી છે, ત્યાં અમે નાઇટ રોકાયા હતા. અને બાજુમાં અહીંયા પેટ્રોલ પંપ છે. મળીએ ગાઈસ ચલો થોડી વારમાં, કારણ કે મારા ફોનમાં ચાર્જિંગ પણ ઓછું છે, 10% ચાર્જિંગ છે. તો ચાર્જિંગ બિન કરી લઉં, પછી તમને મળું આગળ. તો ગાઈસ અત્યારે અમે કઈ ચોકડી છે મને પણ ખબર નથી, પણ અહીં ઊભા રહ્યા છીએ અમે નાસ્તો કરવા માટે આ જગ્યા પર. અને આ આપણો સેટઅપ અહીં ઊભું રાખ્યું છે. હવે કઈ જગ્યા છે? બાયડ અરવલ્લી એવું કંઈક લખેલું છે પોસ્ટર પર. અને આ બાજુ જઈએ આપણે નાસ્તો કરવા માટે, બધા ગયા છે. તો ચલો નાસ્તો કરી લઈએ, પછી મળીએ તમને. તો આ બાજુ ગાઈસ આપણા માણસો બધા બેસી ગયા હતા, વિજય, માફિયા, લોબો. ચલો નાસ્તો કરી લઈએ ગાઈસ, નાસ્તો કરી લઈએ ફર્સ્ટ ક્લાસ. શાનો ઓર્ડર આપ્યો છે? ભજીયાનો ઓર્ડર આપ્યો છે આ બાજુ અમારા બધા માણસો. ચલો નાસ્તો કરી લઈએ. તો ગાઈસ ભજીયા આવ્યા છે ફર્સ્ટ ક્લાસ. તો ચલો બધા નાસ્તો કરે છે, તો આપણે બી કરી લઈએ. તો ગાઈસ અમે નાસ્તો કરી લીધો છે, ભજીયા ગોટા ખાઈ લીધા છે. હવે આઈસરમાં બેસી જઈએ, કારણ કે અહીંથી હજુ અમારે છે ને અલા બ્લડ થઈ હજુ ગાઈસ અમારે અહીંથી 80 કિલોમીટર કાપવાનું છે. એટલે અમારું વિજય કન્ટિન્યુ 80 કિલોમીટર રસ્તો કાપશે. તો ગાઈસ ચલો હવે લોકેશને જઈને મળીએ. સખત ગરમી લાગે છે હવે તો, સખત. તો ગાઈસ અત્યારે અમે મોડાસા નજીક ચોકડી આવે. કઈ ચોકડી છે મને નહીં ખબર, તમને ખબર હોય તો કહેજો. અહીંયા ઉપર અમે ઉભા રહ્યા છીએ. આ રહ્યું આપણું ડીજે. આ બાજુ અમે ઠંડુ પીવા માટે ઉભા રહ્યા છીએ. આ બધા આપણા માણસો. ચલો ઠંડુ પી લઈ જાઓ. તો ગાઈસ અમારો બરફ રેડી થઈ ગયો છે. ચલો ખાઈને મળીએ. તો ફાઇનલી ગાઈસ અમે લોકેશન નજીક પહોંચી ગયા છીએ. અમે અહીંથી લગભગ હવે 10 કિલોમીટર જેટલું નજીક છીએ અમે અત્યારે હાલમાં. અત્યારે અમે અહીં ઊભા છીએ. ડીજે પેલી સાઈડ છે, તમને બતાવું. અને એની પહેલા બગીચો તમે જોઈ લો. અહીં અમે ઊભા છીએ અને અત્યારે વાગ્યા છે સાંજના 4:23. ચલો ડીજે બતાવું તમને હવે. અહીંથી ઉભા અહીંથી તમને એકવાર ઝૂમ કરીને બતાવી દઉં. આ રહ્યું ડીજે. ચલો નજીક જઈને બતાવું. અને ગાઈસ જુઓ કેટલું મસ્ત છાંયડો છે અહીંયા, તમે જોઈ શકો છો. હા ચલો જઈએ ડીજે બાજુ. આ રહ્યું ડીજે ગાઈસ. તો ગાઈસ આ રહ્યું ડીજે આપણું. મસ્ત છાંયડામાં પાર્કિંગ કરી દીધું છે. અને આ રહ્યું કૂતરું ઊંઘે છે ગાઈસ, જુઓ કેવું કરે. ગાઈસ મને કૂતરા બહુ ગમે છે. ચલો ડીજે બાજુ જઈ આવો. તો ગાઈસ સારું આપણું સાઉન્ડ અહીંયા ફર્સ્ટ ક્લાસ પાર્કિંગ કરી દીધું છે. અને આપણે ગાઈસ અહીંયા આરામ કરવા બેઠા છે. તો ચલો આરામ કરી લઈએ, પછી મળીએ તમને. અહીંથી હવે અમે ઓર્ડરમાં જશું. 8 વાગે ગાડી કાઢશું અહીંથી. અને લાઇટિંગ લગાવી એટલે તમને મળીએ આગળ. કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. ને ગાઈસ અત્યારે અમે છીએ શામળાજી નજીક. શામળાજી મોડાસા નજીક છીએ. ત્યાં અમે વરઘોડો કરવા આવ્યા છીએ. ગામ તો મને ખબર નહીં, પણ ગામ હમણાં ખબર પડે એટલે તમને જણાવું. દિલ્હી નજીક નથી ગાઈસ, શામળાજી મોડાસા નજીક છીએ અમે. આ લોકેશને આઈસર ઊભું રાખ્યું છે.
અને ગાઈસ આ બાજુ બગીચા જેવું છે, આપણે મેં તમને જઈને બતાવી, અને એની આગળ મંદિર છે. બગલું આવે ને જઈ રહે. અને ગાઈસ હવે આપણે આરામ કરશું બીજા પર. તો ફાઇનલી ગાઈસ સાંજ પડી ગઈ છે અને આ બાજુ લાઇટિંગ પણ લાગી ગયું છે. તો આગળ વધજો. તો ફાઇનલી ગાઈસ આ બાજુ બધી તૈયારી થાય છે. ડીજે ની લાઇટિંગ વાઇટિંગ લાગી ગયું છે, હવે વાયરિંગ કરે છે. તો ગાઈસ તમે પબ્લિક જોઈ શકો છો, ડીજે ને જોવા માટે કેટલા બધા જણ આવી ગયા. ચાલુ કરવા દે. તો ફાઇનલી ગાઈસ લાઇટિંગ નું કામકાજ ઓકે થઈ ગયું છે. 14 શાર્પી, 1 લેઝર અને 4 બેટન લાઇટ એટલું લાઇટિંગ માર્યું છે. ચાલુ કરવાનું.
તો ગાઈસ ફાઇનલી અમારો પ્રોગ્રામ પતી ગયો છે અને હવે આ બાજુ હવે બધા છોકરાઓ વાયરિંગ છોડે છે સાર્ફીનું અને પલટાઈને આઈસા લેતા આવ્યા છે. હવે સાર્ફી બારફી બધું છોડ દેશે હવે. તો ચલો બધું છૂટી બુટી જાય પછી મળીએ તમને. અને ગાઈસ આપણે મોઢું બી ધોઈ કાઢીએ. મોઢું બી થોડું ખરાબ થઈ ગયું છે દળ ઉડી ઉડીને. આ જો ગાઈસ દળ ગાઈસ લાઇટિંગ બાઇટિંગ બધું છૂટી ગયું છે. હવે સુવા જઈએ છીએ અમે બધા. તો ગાઈસ મેં ચાલુ આઈસર આગળ કેબિનો અહીં પાછા અહીં હું બેસી ગયો છું અને આ બાજુ ગાઈસ બધા ચાલતા ચાલતા જાય છે. અમને સુવાની જગ્યા આપે છે અને આઈસર મીકવાનું છે. અને આ બાજુ વિજય ગાઈસ આઈસર ચાલવા છે. તો ગાઈસ ચલો સુઈ બી જઈએ ફર્સ્ટ ક્લાસ. અને મજા આવે છે આગળ બેસવાની બહુ મજા આવે છે. ચલો આ એક ઘર નવું આ જેવું ઘર છે ત્યાં અમે સુઈ જઈએ.